તો આપણે શ્લોક ચાલતો હતો 15મા અધ્યાયની અંદર, છઠ્ઠો શ્લોક ચાલતો હતો એમ ને? છઠ્ઠા શ્લોકની અંદર આપણે વાત ચાલતી હતી, ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. રાઈટ? સંભળાતું નથી મને. સંભળાય છે? હા સંભળાય છે. કઈ ગયા? હા, લાઈટ કરી. તો ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક, એ શ્લોક ચાલતો હતો. અને મેં ત્યાં આગળ પણ તમને બતાવ્યું હતું. તો આ અહીં છઠ્ઠા શ્લોક સુધી તમને કોઈને કોઈ ક્વેશ્ચન છે? ક્વેશ્ચન નથી. વેરી ગુડ. તો કે છે કે છઠ્ઠું શ્લોકમાં એમ કે છે કે આ જે ભગવાનનું પરમ ધામ જે છે, પદધામ, પરમ પદ, એને નથી સૂર્ય પ્રકાશિત કરી શકતો, કે નથી ચંદ્રમા પ્રકાશિત કરી શકતો, કે નથી અગ્નિ પ્રકાશિત કરી શકતો, એવી વાત કરી છે. ખરેખર તો પ્રકાશિત કરી શકતો નથી એવું લખવાનું, એવું કહેવાનું કારણ એ જ છે કે પરમ જે ભગવાનનો જે ધામ છે એનો પ્રકાશ એટલો બધો છે કે તેની સમક્ષ આ સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ અને અગ્નિનો પ્રકાશ, એ ત્રણેય પ્રકાશ જે છે એ આજ્ઞાની સમાન છે. દિવસે જો તમે દિવસ હોય અને આગો પાછો થાય આપણી સમક્ષ આગળ થઈને, તો આજ્ઞાનું અજવાળું દિવસ ને પ્રકાશિત કરે ખરું? રાત્રે ભલે આજ્ઞો સરસ દેખાય છે, કલરિંગ, ગ્રીન કલરનો જે પ્રકાશ હોય છે એનો, પણ એ પ્રકાશ રાત્રે હોય એ પ્રકાશ દિવસે હોતો નથી. એ જ આજ્ઞાનું કારણ શું છે? આજ્ઞાની પાસે પ્રકાશ તો છે, પણ એની સમક્ષ બીજો જે પ્રકાશ એટલો બધો ઉજ્જવળ છે કે આનો પ્રકાશ એની અંદર વિલીન થઈ જાય છે. જે પ્રકાશ જે છે એ આજ્ઞાનો સૂર્યપ્રકાશની અંદર વિલીન થઈ જાય છે. એમ આ સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ અને અગ્નિનો પ્રકાશ પરમાત્માના ધામનો જે સ્વયં પ્રકાશ છે, એ સ્વયં પ્રકાશ એટલો બધો ઉજ્જવળ છે કે ત્યાં આગળ આ ત્રણેય ના પ્રકાશ એની અંદર વિલીન થઈ જાય છે. શું થઈ જાય છે? વિલીન થઈ જાય છે. તો આ આજે બાપુએ જે શબ્દ વાપર્યો હતો વિગલિત, કેન યુ હિયર મી? પણ તમારું પેલું માઇક બંધ છે. આ પ્રોબ્લેમ હમણાં માઇક અનમ્યુટ કરવું પડે છે, એ હમણાં નો ડેવલપ થયો. પહેલા આવું નતું થતું, અઠવાડિયા પહેલા. આઈ નો. હવે બધાને અનમ્યુટ કરી દો, બધાને અનમ્યુટ કરી દો. ચાલો બધા અનમ્યુટ, એવરીબોડી કેન અનમ્યુટ ધેમસેલ્વ્સ. ઓકે, તમે બધાને પોતાની જાતે હવે અનમ્યુટ કરી દો. ચાલો. એનીવે, તો વાત ચાલતી હતી કે જે આજે કહ્યું તું વિગલિત શબ્દ વાપર્યો હતો, ઇફ યુ રિકોલ. તે ગઈકાલે પણ એ જ વિગલિત નો શબ્દ હતો. તો આ જે સૂર્ય, ચંદ્ર અને અગ્નિનો પ્રકાશ જે છે
પરબ્રહ્મ પરમેશ્વરના ધામનો જે સ્વયં પ્રકાશ છે એની અંદર વિગલિત થઈ જાય છે, એટલે કે લીન થઈ જાય છે. એટલે અહીં આગળ એમ કહેવામાં આવ્યું છે કે ન તત ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક. અને બીજું શું છે? યદ ગત્વા ન નિવર્તન્તે, ત્યાં ગયેલા પાછા આવતા નથી. ત્યાં જે ગયેલો જે વ્યક્તિ છે એ મનુષ્ય સંસારની અંદર પાછો આવતો નથી એમ કે છે. યદ ગત્વા ન નિવર્તન્તે, ન નિવર્તન્તે એટલે કે પાછો આવી શકતો નથી, આવતો નથી. એવું આ પરમાત્માનું ધામ છે. તો આ હવે અહીંથી જે શરૂઆત થઈ છે, આમ તો આ શ્લોકમાં મેં ગઈ વખતે પણ બતાવેલું કે બ્રહ્મ માયા અને જીવ ત્રણ વસ્તુ અંદર જ છે. પણ અહીંથી સ્પેસિફિકલી આ 6, 7, 8, 9, 10 રાઈટ અને 11, આ જે 11 સુધી જે વાત છે, 6 થી 11 ઇન્ક્લુડિંગ 6, 6, 7, 8, 9, 10, 11 આ બધા શ્લોકો જે છે એ જીવ પરક છે. કીપ ઇન માઇન્ડ, બધા જીવ પરક શ્લોકો છે. જીવાત્માની ઓળખ આપતા આ બધા શ્લોકો છે, હવે આવે છે એ બધા. તો આ શ્લોકની અંદર એમ કે છે, 6થા શ્લોકમાં એમ કે છે કે એ ગયેલો જીવ, એ ધામમાં ગયેલો જો જીવ જાય પરમાત્માના ધામમાં, તો ત્યાંથી એ પાછો આવતો નથી. પણ આપણે બધા તો શું કરીએ છીએ કે ફોન લખીએ, હવે તો ચિઠ્ઠીઓ લખતા નથી મરી જાય ત્યારે, પણ એમ જ કે છે કે ભગવાનના ધામમાં ગયા, ભગવાનના ધામમાં ગયા એમ કે છે ને. તો ખરેખર ધામમાં ગયા છે કે કોણ, કેમ? એ તો એમનું જીવન હોય એ જ બતાવે ને. એમનું જીવન હોય એ જ બતાવે કે ધામમાં ગયા છે કે નહીં. પણ બધાને વાત એમ જ કરવામાં આવે છે કે એ તો ભગવાનના ધામમાં ગયા. પણ ભગવાનના ધામમાં નથી ગયા, એ બીજા લોકોમાં ગયા છે અથવા પાછા થયા છે. વાપરી લીધું. હે શું કહ્યું? ક્રેડિટ કાર્ડ વાપરી લીધું, ટિકિટ અપાવી દીધી બોમ્બે. That's right. ક્રેડિટ કાર્ડ વાપરીને વન વે ટિકિટ લઈ લીધી. કેવી રીતે? વન વે ટિકિટ લઈ લીધી. કેવી રીતે? 1 વે નહીં, 2 વે. આ શ્લોક 6થા શ્લોકમાં તો 1 વે છે, બરાબર, આઈ એગ્રી. 6થા શ્લોકમાં તો 1 વે ની ટિકિટ છે. ના, તમે કહ્યું ને કે કોમનલી આપણે એમ કહીએ છીએ કે ધામમાં ગયા, એટલે મેં કહ્યું કે જે કે છે ધામમાં ગયા એમને ક્રેડિટ કાર્ડ આપીને એ માણસની વન વે ટિકિટ લઈ લીધી એમ. પણ ખરેખર હોતી નથી. ના, એટલે એમ કહું છું કે ક્રેડિટ કાર્ડ વાપર્યું એમ, બસ. એનીવે, તો આગળ જઈએ. તો આ 6થા શ્લોકની અંદર એમ કે છે કે પરમાત્માના ધામમાં ગયેલો જે જીવ છે એ પાછો આવતો નથી. એ વસ્તુ આ શ્લોકમાં મુખ્ય વાત કહી છે. અને પરમાત્માના ધામ વિશે પણ આમાં વાત છે કે એનું ધામ એવું છે કે ત્યાં આગળ સૂર્ય, ચંદ્ર અને અગ્નિનો પ્રકાશ કામ લાગતો નથી એમ કહેવાય. આગળ જઈએ તો કેતુલ તમે 7મો શ્લોક વાંચો. હા, 7. મમૈવાંસો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાની કર્ષતિ. That's right. તો અહીં આગળ કે છે કે મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતન મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ
પ્રકૃતિ સ્થાની કર્ષતી. તો પહેલું તો સંધિ છૂટી પાડીને જોઈએ. પહેલો શ્લોક, પહેલો મમય વાંશો છે, એની અંદર 3 શબ્દ છે, મમ, એવ અને આંશો, અંશ. મમ એવ અંશ. મમ એટલે મારો, એવ એટલે જ, મારો જ, મારો જ, અંશ, મારો જ અંશ. આગળ કે છે જીવ લોકે, એટલે કે આ જીવના લોક, જીવાત્માનો લોક કયો? પહેલી તો વાત એ છે કે જીવ કોણ છે? જીવ એટલે કે આત્મા, આપણો જીવાત્મા. અને એ ક્યાં રહે છે? તો આ દેહની અંદર, રાઈટ? એટલે જીવ લોકે શબ્દ છે જીવાત્માનો લોક. એ જીવાત્માનો લોક એવું નથી કે પૃથ્વી એકલો જ છે. અત્યારે તો જીવાત્માનો લોક એટલે દેહ. કૂતરાનો જીવાત્મા હોય તો એનો લોક કૂતરાનું શરીર. ગાયનો જીવાત્મા હોય તો એ ગાયનું શરીર એનો લોક કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે જીવ લોકે એટલે કે આ દેહની અંદર જીવ જે જગ્યાએ વસે છે તે જગ્યા, એનું નામ જીવલોક. એ જીવ ક્યાં વસે છે? દેહમાં વસે છે. બરાબર? એની ક્વેશ્ચન? કોઈને ક્વેશ્ચન છે? ના. બરાબર ને? સમજાયું ને? ત્રીજો શબ્દ છે જીવભૂત. જીવભૂત એટલે કે જીવાત્મા. જીવભૂત એટલે કે જીવાત્મા. અને પછી શબ્દ છે સનાતન. સનાતન. સનાતન એટલે ફોર એવર. તો આ પહેલી લીટીમાં 2 વસ્તુ કહી છે કે જીવાત્મા સનાતન છે. પહેલી વસ્તુ એ છે જીવાત્મા સનાતન છે, આ વાત કરી છે. અને બીજી વાત એ કરી છે કે મારો જ અંશ આ જીવાત્મા આ દેહની અંદર વસેલો છે, એમ કે છે. આ દેહમાં જીવાત્મા મારો જ સનાતન અંશ છે, એમ કે છે. ખ્યાલ આવ્યો? એટલે પહેલી લીટીમાં 2 વસ્તુ. આમાં આ સાંભળવાથી આપણને શું જાણવા મળે છે? ભગવાન પોતે ડિક્લેર કરે છે કે આ મારો છોકરો છે. રાજા રસ્તામાં ચાલતો એક છોકરો જાય છે, એને કહે છે કે આ મારો છોકરો છે. કોઈ પણ રાજા એમ કે કોઈ બી છોકરાને રસ્તે જતો કે આ મારો છોકરો છે, એટલે શું થયો? કુંવર, રાજકુમાર થઈ ગયો, રાજકુંવર થયો. પછી એ રાજકુંવર હોય તો એને ગભરાવાની જરૂર ખરી? એટલે કહેવા એમ માંગે છે, અને આપણે બધા એ સમજવાનું છે કે આપણે બધા ભગવાનના દીકરાઓ છીએ, ભગવાનના સંતાન છીએ, પરમાત્માના સંતાન છે. પહેલી વાત તો એ છે. મમ ઉપજાય. That's right. Agree. મમ ઉપજાય, બરાબર છે. રામચરિત માનસ ની અંદર આ વાત કરેલી છે ભગવાન રામે પોતે કે આ તમામ જીવો, તમામ પ્રાણીઓ મારા જ ઉપજાવેલા છે, મારાથી જ થયેલા છે. અને આ વાત તો ઘણી જગ્યાએ કહી છે, પણ મમ ઉપજાય જે છે મારાથી જ ઉપજેલા છે, એ બરાબર છે. પણ અહીં એમ જ કે છે કે મારો અંશ છે.
પેલામાં આખું મને ચોપાઈ બરાબર અત્યારે યાદ નથી, પણ અહીં તો એમ જ કે છે, પ્રોપરાઇટી આપી દીધી છે કે દીકરાની બાપની વસ્તુ જે પ્રોપર્ટી હોય એ દીકરાની કહેવાય કે ના કહેવાય? હે એટલે અહીં આગળ ભગવાન જયારે એમ ડિક્લેર કરે છે કે આ જીવાત્મા મારો જ અંશ, એટલે આવું કહેવાના કારણે એ પોતે એક પ્રકારનો મુખ્ય પોતે ઈશ્વર અંશ જીવ અવિનાશી, બરાબર, એ ચોપાઈ બરાબર છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી એ એક્ઝેક્ટલી આને મેચ થાય છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી એ ચોપાઈ એક્ઝેક્ટલી આ પહેલી લીટીને મેચ થાય છે. તો હું વાત કહેવા જઈ રહ્યો હતો કે કોઈ પણ જીવાત્માએ ગભરાવાની જરૂર નથી, કારણ કે ભગવાન પોતે એમ કે છે કે આ મારો દીકરો છે, મારો અંશ છે, એટલે મારું શું થશે, મારું કેમ ભગવાન મારું સાંભળશે, આ પ્રમાણેનો જે એક પ્રકારનો ઘણા લોકોને કોઈને હોય એમ કે આપણે આટલા બધા પાપ કર્યા છે તો ભગવાન આપણને માફ કરશે કે કેમ, એવી રીતે હતાશ થવાની જરૂર નથી. એટલે ભગવાન અહીં આગળ એક રીતે આશ્વાસન પણ તમામ જીવોને આપે છે કે તમે ગભરાશો નહીં, તમે મારા જ અંશ છો. અને પોતે ભગવાન પોતે રિસ્પોન્સિબિલિટી લે છે. એકચ્યુઅલી આ શ્લોકથી તમામ જીવોની રિસ્પોન્સિબિલિટી પોતે લે છે. આગળ જઈએ, પછીની બીજી લીટી છે, એમાં મનઃષ્ઠાની, એટલે કે છે કે મનઃષ્ઠાની એટલે કે મન સહિત 5, એટલે કે કુલ 6, મન સાથે કુલ 6 ઇન્દ્રિયો. એમ કે છે કે મન સાથે ઇન્દ્રિયો કુલ 5 છે ને, રાઈટ? આંખ, કાન, નાક, ત્વચા, રાઈટ? અને શબ્દ અને કાન આવ્યો, આંખ અને જીભ. યસ, જીભ, બરાબર, જીભ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એટલે એની જે ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો જેને કે છે, એ જ્ઞાનેન્દ્રિયો અને 5મું મન, એમ કરીને કુલ 6 ઇન્દ્રિયો. આ 6 ઇન્દ્રિયો સાથે છે કે આ 6 ઇન્દ્રિયો સાથે આકર્ષો છે. પ્રકૃતિ સ્થાની, પ્રકૃતિ એટલે કે ત્રિગુણમય માયા પ્રકૃતિ, એની અંદર સ્થિત થયેલી જે વિષયો છે એનું આકર્ષણ કરે છે, વિષયોનું આકર્ષણ કરે છે. અહીંયા આગળ એવું લખ્યું છે કે વહી इन प्रकृति में स्थित मन और 5 इंद्रियों को आकर्षण करता है. એ રીતે જોવા જાય તો એમ કહી શકાય કે આ જીવ છે એ આકર્ષણ કરે છે ઇન્દ્રિયોનું, અને પોતાની જાતે પોતાની સાથે લઈને આવે છે. એમ કે છે ઇન્દ્રિયો જે જ્ઞાનેન્દ્રિયો જે છે એનું સોફ્ટવેર એ વાત કરે છે બેઝિકલી. જે અહીંયા આગળ એમ કહેવા માંગે છે કે સોફ્ટવેર પ્રકૃતિની અંદર રહેલી જે જ્ઞાનેન્દ્રિયો જે છે, કારણ કે પ્રકૃતિથી જ જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયો પ્રગટ થયેલી છે ને, જ્ઞાનેન્દ્રિયો પ્રગટ થયેલી છે એના વડે જ. તો એ જ્ઞાનેન્દ્રિયોનું આકર્ષણ કરે છે, ખેંચી લે છે. એટલે જ્યારે જન્મ લે છે કોઈ
માતાના વૂંબની અંદર જ્યારે બોડી બને છે, રાઈટ, અને બોડી બને છે ત્યારે બોડી થયા તૈયાર થાય છે ત્યારે તો અંદર કોઈ કામ કરતી નથી, પણ 5મા મહિને જ્યારે પેલો જીવ પ્રવેશે છે ત્યારે જીવ પ્રવેશે છે, એ પ્રવેશતી વખતે એ પ્રકૃતિની ઇન્દ્રિયોનું આકર્ષણ કરી અને એની સાથે લઈને અંદર પ્રવેશ કરે છે, એમ કે છે. તો આ 7મો જે શ્લોક છે, અરે હા 7મો શ્લોક, એની અંદર એમ કે છે કે આ જીવાત્મા જ પોતે ત્રિગુણમય પ્રકૃતિની અંદર રહેલી જે મન અને ઇન્દ્રિયો સહિત ઇન્દ્રિયોનું એ 6 નું આકર્ષણ કરે છે, એમ કે છે. તો સિમ્પલ વસ્તુ છે હવે એમાં, કારણ કે ઇન્દ્રિયો લઈને જ આપણે આયા છીએ. એ જીવ જે આકર્ષણ કરે છે એ ખરેખર આંખ કઈ આકર્ષણ નથી કરતી. આંખનો દેવતા, મનનો દેવતા, કાનનો દેવતા એ બધાને લઈને અંદર આવે છે, એમ કહેવા માંગે છે બેઝિકલી. કારણ કે આંખ, કાન, નાક, જીભ એ તો ભૌતિક છે ને, ઇટ્સ સ્થૂળ. એ તો માંસ ને એનાથી બનેલું છે, એ તો માતાએ પહેલેથી જ બનાવી દીધેલું બોડી, તો 5મા મહિના પહેલા જ બની ગયેલું છે બોડી. પણ 5મા મહિને જયારે આત્મા પ્રવેશે છે એની અંદર, બેબીની અંદર, ત્યારે એ જ્ઞાનેન્દ્રિયોના દેવતાઓને એના સોફ્ટવેર સાથે અંદર લઈને આવે છે, એમ વાત કરે છે. એટલે આ જે 7મો શ્લોક છે એની અંદર એમ કે છે કે કારણ કે ભગવાને જ્યારે પોતે પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહત્તત્વ, અને પછી 3 અહંકાર, એ 3 અહંકારમાંથી 5 જે તમોગુણ છે એમાંથી 5 મહાભૂતો પ્રગટ થયા, એ તો વસ્તુ બરાબર છે. પણ ભગવાને જે ઇન્દ્રિયો પ્રગટ કરી એ રજોગુણમાંથી કરેલી છે. એ રજોગુણની જે ઇન્દ્રિયો જે ભગવાને જે પ્રગટ કરી છે તેની આ વાત કરે છે અહીંયા આગળ. રજોગુણ આપણે બેઝિકલી સ્થૂળ ઇન્દ્રિયોની વાત કરીએ છીએ, પણ આ શ્લોકની અંદર જે વાત કરી છે ઇન્દ્રિયો, એ ઇન્દ્રિય બેઝિકલી ઇન્દ્રિયની અંદર પણ 3 વસ્તુ છે. જેવી રીતે આ શરીરની અંદર સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ છે, એમ ઇન્દ્રિયોમાં પણ સ્થૂળ એટલે આ જીવ, એ જીવ સ્થૂળ, પણ એની અંદર જે એની શક્તિ છે, જ્ઞાનેન્દ્રિયની જે શક્તિ છે રસ લેવાની, એ સૂક્ષ્મ છે. અને એનું કારણ એનો દેવતા વરુણ, આપો દેવતા, રસનો દેવતા વરુણ છે ને, એની વાત કરે છે. એવી રીતે કાન, તો કાન સ્પેસિફિકલી આ આખું જે અહીંયા આગળ કાણું પાડીને બનાવ્યું છે બધું અંદર, એ પણ એની શક્તિ જે છે તે ઇન્દ્રિય, એ સૂક્ષ્મ, આ સ્થૂળ. અને એનો જે દેવતા છે દિક્પાલો, દિશાઓના દિક્પાળો, એ શ્રોત્રેન્દ્રિયના દેવતાઓ. ખ્યાલ આવ્યો? તો આ બંનેને લઈને એ અંદર આવે છે, એમ વાત કરે છે બેઝિકલી. ખ્યાલ આવ્યો? અને પેલા જે ઇન્દ્રિયોના દેવતાઓ જે છે એ તો સત્વગુણથી પ્રગટ થયેલા છે, સત્વગુણના અહંકારમાંથી પ્રગટ થયેલા. એ આપણે પહેલા ઘણી વાર વાત કરેલી જ છે આ બધી. તો અહીં આગળ એ પેલા જે ઇન્દ્રિયોના દેવતાઓ અને એને જે એની જ્ઞાનેન્દ્રિય છે એ બધાને લઈને આત્મા પ્રવેશે છે, એમ વાત કરે છે બેઝિકલી. તો આઈ થિંક બધાને ખબર પડી શું કરે છે, શું થાય છે આ, રાઈટ? આગળ જઈએ તો આગળનો શ્લોક 8મો શ્લોક કોણ વાંચશે? તમે કિરીટ અંકલ વાંચો. શરીરમ યદ વાપનોતિ
યચ્ચા અપ્પુ કામ ઈશ્વર ગૃહીત્વાની સંયાતિ વાયુર્ગંધાની નિવાસત. તો આ શ્લોક આ રીતે વાંચવાનો છે. શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રમતીશ્વર ગૃહીત્વૈતાની સંયાતિ વાયુર્ગંધા નિવાસયાત. તો સંધુ છૂટી પાડીને એને કહે છે કે શરીરમ, અને પછી કહે છે કે યત, યત એટલે કે જે, અવાપ્નોતિ, યત અવાપ્નોતિ, અવાપ્નોતિ એટલે કે પ્રાપ્ત થાય છે, અવાપ્નોતિ એટલે કે પ્રાપ્ત થાય છે. યચ્ચ અપી ઉત્ક્રામતિ ઈશ્વર. યત ચ અપી ઉત્ક્રામતિ ઈશ્વર. અને પછી કહે છે કે ગૃહીત્વા એતાની, ગૃહીત્વા એતાની એટલે કે ગૃહીત્વૈતાની. અને પછી કહે છે સંયાતિ વાયુર્ગંધા નિવાસયાત. જો એમાં વાયુ ગંધાન ઇવ આશયાત, એમ એટલું બધું અંદર આટલી સંધિ છૂટી પાડવાની. વાયુ, વાયુ ગંધાની, ગંધાન, પછી ઇવ અને આશયાત. આશયાત એટલે કે એનું સ્થાન, જ્યાં રહે છે તે. તો અહીંયા આગળ આખો જે શ્લોક છે એને કહ્યો છે આ રીતે. વાયુ ગંધના નિવાસ સ્થાનમાંથી ગંધને જે રીતે, ઈવ એટલે જે રીતે, જે રીતે લઈ જાય એ રીતે કે છે કે ઈશ્વર, ઈશ્વર એટલે કે જીવ. અહીંયા આગળ ઈશ્વરનો શબ્દ છે જીવ. પણ એક રીતે હું તો એમ જ કહું છું કે આ ઈશ્વર શબ્દ ઈશ્વર જ છે, ઈશ્વર જ છે. હું કેવી રીતે, હું પછી તમને કહું છું. ટ્રાન્સલેશનમાં તો જીવાત્મા લખેલું છે. દેહનો સ્વામી, દેહનો સ્વામી એટલે ઈશ્વર, દેહનો ઈશ્વર એ જીવ. એમ એ કહે છે કે જીવાત્મા પણ પહેલા જે યત એટલે કે જે શરીરને છોડી દે છે, જ્યારે આ શરીરને છોડે છે જીવાત્મા, ત્યારે કે છે કે એતાની, એતાની એટલે કે આ બધી ઇન્દ્રિયોની વાત કરી છે ત્યાં. આ બધાને ગૃહીત્વા એટલે ગ્રહણ કરીને, ગૃહીત્વા એતાની એટલે આ બધાને ગ્રહણ કરીને પછી કે છે કે ચ એટલે કે પછી, અને યત એટલે કે જે, અને ઉપર જે છે પહેલો શરીરમ, એ શરીરને પ્રાપ્ત થાય છે તેમાં જાય છે એમ કે છે. એટલે કહેવા શું માંગે છે કે શરીર, જ્યારે આ જીવ, જીવ, જીવ કોને કહેવાય? ઈશ્વર જે છે એને. દેહનો સ્વામી એટલે ઈશ્વર. આ દેહનો સ્વામી, સ્વામી જે છે એ જ્યારે આ શરીરને છોડીને જાય છે ત્યારે જોડે જોડે પેલી ઇન્દ્રિયોને લેતો જાય છે, અને પછી બીજા શરીરમાં જ્યારે જાય છે ત્યારે એ શરીરને પણ ત્યાં એમાં પણ લઈને જાય છે એમ કે છે.
ખબર પડી? શરીરમ યત અવાપ્નોતિ એટલે કે જે શરીરને પ્રાપ્ત થાય છે ત્યાં એને લઈ જાય. સંયાતિ એટલે જાય છે એમ. સંયાતિ નો અર્થ છે જાય છે. જય. જાય છે કોણ જાય છે? પેલી ઇન્દ્રિયો જાય છે એની જોડે જોડે. એ કેવી રીતે? તો કે વાયુ જેમ ગંધના સ્થાનમાંથી ગંધને લઈ જાય છે તેમ. હમ. એટલે સહજ એનો રીતે. અર્થ શું થયો? જુઓ, કોઈ પણ ગંદો પદાર્થ પડ્યો હોય હમ. અને એની અંદર ગંધ આવતી હોય છે, એ ગંધને કોણ લઈ જાય છે? વાયુ. વાયુ લઈ જાય છે. રાઈટ? એ વાયુ જેમ લઈ જાય, પણ ખરેખર વાયુ એની જોડે જોડાતો નથી, અને તેમ છતાં જોડેલો જ છે ખરેખર તો. હમ. કારણ કે આપણી આગળ જે બધા અગરબત્તી સળગાઈએ છીએ ને પેલો ધુમાડો જે આવે છે, હમ. અહીં ગંધ એટલે દુર્ગંધ નહીં સમજવાનું. હમ. ગંધ જે છે એ કોમન વર્ડ છે. રાઈટ રાઈટ. એમાં સારી ગંધ ગંધ દુર્ગંધ નહીં. સુગંધ અને Right. ખરાબ ગંધ દુર્ગંધ. દુર્ગંધ. રાઈટ. ખ્યાલ આવ્યો? ગંધ is both. right. General word. એટલે ગંધ જે છે એ પૃથ્વીનો પેલો એ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ગંધ. એની તન્માત્રા છે. એટલે પૃથ્વીની જે આ તન્માત્રા જે છે એને જેવી રીતે વાયુ લઈ જાય, એ સારી ગંધ કે ખરાબ ગંધ, અને લઈ જઈને બીજી જગ્યાએ મૂકે, બીજે બધે લઈ જાય ને. હમ. કારણ કે ગંધ તન્માત્રા છે. ગંધનું જે ટ્રાન્સપોર્ટેશન કોણ કરે છે? વાયુ કરે છે. વાયુ. એમ આ જીવાત્મા જે છે એ પેલી ઇન્દ્રિયો સાથે છઠ્ઠું મન એનું ટ્રાન્સપોર્ટેશન કરીને લઈ જાય છે. હમ. એ જ્યાં જાય ત્યાં આને જોડે લઈને જાય એમ. હમ. જેમ વાયુ જ્યાં જાય ત્યાં ગંધ જાય ને. હમ. ખ્યાલ આવ્યો? વાયુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે એ પેલી ત્યાં રહેલી ગંધને લઈ જાય છે. તેમ એવી જ રીતે આ તો ઉદાહરણ આપ્યું છે. વાયુ ગંધા નિવાસયાત એ ઉદાહરણ આપેલું છે કે જેવી રીતે આ વાયુ ગંધને લઈ જાય છે, એમ પેલો જીવાત્મા જે છે એ જ્યારે એક દેહમાંથી છોડીને બીજા દેહ જાય છે ત્યારે એ જોડે પેલી ઇન્દ્રિયોને લઈને જાય છે. જેમ વાયુ એક જગ્યાએથી ખસી મૂવ થઈને બીજે જાય હમ. ત્યારે બીજાને લઈ ત્યારે એ પેલી ગંધને લઈ જાય, એમ જીવાત્મા પણ એક લોકમાંથી બીજા લોકમાં એટલે કે એક દેહમાંથી બીજા દેહમાં જાય તો આ ઇન્દ્રિયોને લઈને જાય છે એમ કે છે. એટલે અહીંયા આગળ જે જીવાત્માની વાત કરેલી છે એ સૂક્ષ્મ શરીરની વાત કરેલી છે. કારણ કે સૂક્ષ્મ શરીર જે છે એ સૂક્ષ્મ શરીરની અંદર શું શું છે? ઇન્દ્રિયો પણ સાથે છે, પણ જોડે જોડે કારણ શરીર પણ આવે છે. અહીં કારણ શરીરની વાત લખી નથી, પણ કારણ શરીર એની જોડે જોડે જ છે. જોકે પણ આ જે છે એ તો એની ફેસિલિટી માટેનું છે. ખ્યાલ? ઇન્દ્રિયો જે છે એ તો શરીરની ફેસિલિટી. એ પછી હાથીના શરીરમાં જાય તો એ જ ઇન્દ્રિયોને લઈને જાય, ત્યાંથી કીડીને જાય તો એ જ જાય. તો તમે વિચાર કરો કે આ ઇન્દ્રિયો જે છે અને એના દેવતાનું જે કેટલું સૂક્ષ્મ વસ્તુ હશે, કે અને આત્મા પણ એટલો બધો સૂક્ષ્મ છે. એ પણ હાથીનો જીવ હોય તો હાથીનામાંથી ઇન્દ્રિયો લઈ અને એ કીડીના યોનિમાં કીડીના શરીરની અંદર પણ એ ત્યાં જાય છે. તો એ કેટલું સૂક્ષ્મ આ બધી વાત છે એમ વાત કરવા માંગુ છું. ખ્યાલ આવ્યો? તો જેવી રીતે અને ગંધ પણ સૂક્ષ્મ છે. તમે જુઓ વાયુ કેટલો બધો સૂક્ષ્મ છે, અને વાયુની જોડે પેલો ગંધ હોય છે, પણ ગંધ દેખાતી નથી. જે આપણે સફેદ જે એનો કલર જોઈએ છે, that is the actually ગંધ. actually ખ્યાલ આવ્યો?
કારણ કે વાયુ તો દેખાતો નથી. વાયુનો કઈ એ નથી. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાયુ જાય છે, આગળ આપણી આજુબાજુ વાયુ છે પણ દેખાતો નથી. પણ પેલી ગંધ જાય છે એ તમને દેખાય છે. યુ કેન સી ઇટ, રાઈટ? અગરબત્તીની જયારે પેલી ફ્લેમ નીકળે ને પછી એ ધુમાડો ધીમે 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 આગળ જતા વિલીન થઈ જાય છે, એનું કારણ છે કે કારણ કે પ્રસરે છે ગંધ, એટલે એનું કોન્સન્ટ્રેશન ઓછું થાય છે, એટલે એવું થાય છે. પણ પેલી ઇન્દ્રિયો છે એ તો એક જગ્યાએથી જીવાત્મા ઉઠાવે છે અને બીજી જગ્યાએ લઈ જાય છે. ખ્યાલ આવ્યો? તો કોઈને 8મા શ્લોકમાં ક્વેશ્ચન્સ છે? તો આ બેઝિકલી આ 8મો જે શ્લોક છે એની અંદર પ્રોસેસ ની વાત કરેલી છે. પેલી આગળનો જે શ્લોક હતો એમાં એમ કહ્યું હતું કે આ મારો અંશ છે, જીવ મારો અંશ છે, એમ ભગવાને કહ્યું. અને કહ્યું કે આ જીવાત્મા જ કે છે કે ઇન્દ્રિયોનું આકર્ષણ કરે છે, અને એ આકર્ષણ ક્યાંથી કરે છે? પ્રકૃતિમાંથી કરે છે, એ વાત કરી હતી. અને પછી એ એક જગ્યાએ જયારે મરી જાય અને બીજી જગ્યાએ જાય છે ત્યારે એ જોડે લઈને જાય છે, પોતાની ઇન્દ્રિયોને લઈને જાય છે, એમ વાત કરે છે. તો આ 8મો જે શ્લોક છે એ વાત કઈ છે? દેહની માંથી બહાર નીકળીને બીજા દેહમાં જવાની પ્રક્રિયા વિશેની વાત છે. અત્યારે કરંટ મારી દેહની અંદર જે ઇન્દ્રિયો છે એ તો અત્યારે અંદર જ છે, પણ એ જ્યારે અહીંથી નીકળી અને બકરા ઘેટા કૂતરા એમાં જ્યારે જશે ત્યારે એને કેવી રીતે લઈ જશે એની વાત કરેલી છે. આ ખ્યાલ આવ્યો? સો આ જે શ્લોક છે એ બિયોન્ડ ધ બોડી અથવા તો બિટવીન ટુ બોડીઝ જીવની પ્રક્રિયા શું છે એ વાત અહીં કરેલી છે. ખ્યાલ આવ્યો? જીવાત્મા ત્યારે આ શરીરમાં પ્રેઝન્ટ છે, પણ ત્યારે તો અંદર આપણે બધા એને અનુભવીએ છીએ કે ઇન્દ્રિયોનો અનુભવ થાય છે અને આત્માનો અનુભવ થાય છે, રાઈટ? પણ પછી બહાર નીકળી અને બીજા દેહમાં જાય છે ત્યારે શું બને છે, કેવી રીતે જાય છે, એની વાત આ 8મા શ્લોકમાં કરેલી છે બેઝિકલી. તો કોઈને ક્વેશ્ચન છે? એટલે ક્વેશ્ચન એટલે કે એ આકર્ષણ કેમ છે? કેવી રીતના છે એ આકર્ષણ? જીવ ની જોડે ઇન્દ્રિયો કે શું કારણથી ઇન્દ્રિયો જીવની જોડે જ જાય છે? કારણ કે બીજે જાય ત્યાં જોઈએ ને, ઇન્દ્રિયોની જરૂર તો પડે. તે છૂટે કેમ નહીં ઇન્દ્રિયો જીવથી? એ ઇન્દ્રિયોની સાથે ને સાથે જ રે. જ્યારે જીવાત્મા મુક્ત થાય છે, ત્યારે જીવાત્મા મુક્ત થાય છે ત્યારે આ ઇન્દ્રિય, કારણ કે જીવાત્મા ક્યારે મુક્ત થાય? મુક્ત ત્યારે થાય કે જ્યારે આ વિષયોથી ઉપરામતા પામે અને એની કોઈ વિષય વાસના ના રહી હોય, રાઈટ? એટલે કારણ શરીરનો જે પિલ્લો છે એ બધી દોરી જતી રહે ત્યારે એ આત્મા ટોટલી વિશુદ્ધ આત્મા છે, વિશુદ્ધ આત્મા. અને એ વિશુદ્ધ આત્મા જે છે એ પછી શ્વેતદ્વીપની ટિકિટ મળે. શ્વેતદ્વીપની ટિકિટ મળે, રાઈટ? શું કે છે? શ્વેતદ્વીપની ટિકિટ મળે એમ. શ્વેતદ્વીપની ટિકિટ મળે, બરાબર છે. પણ એ વાત બરાબર છે. તમે શ્વેતદ્વીપ ને બહુ પકડ્યો બાપા. મૂળ વાત એ છે, એનો પ્રશ્ન છે, મને જવાબ આપવા દો તમે. એનો પ્રશ્ન એ છે કે કેમ આકર્ષણ? પણ જ્યારે મુક્ત થાય છે એને જુઓ, જીવાત્મા આ શરીરને છોડતો નથી. એ તો તમને ખબર છે ને. કોને મરવું હોય છે? કોઈને મરવું નથી. કોઈને મરવું નથી.
બેઝિકલી, રાઈટ? હમ. આ સનાતન સત્ય છે કે કોઈને મરવું જ નથી. બધાને એમ જ છે કે આપણે તો કાયમ રહીને અહીં આપણે આયેલા. કેમ આવું છે ખબર છે? કેમ? હમ. કારણ કે અંદર રહેલો જે આત્મા છે, જીવાત્મા, એને આની અંદર રહેલી બુભુક્ષિતા જે છે, જેને વાસના કહે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ભોગવવાની જે લાલસા છે, એ લાલસાને કારણે એને, કારણ કે ભોગવવું હોય તો પછી ઇન્દ્રિયોની જરૂર પડે. ભોગવવા માટે ઇન્દ્રિયોની જરૂર પડે, ભોગવવા માટે દેહની જરૂર પડે. કારણ કે ભોગવવું હોય, જો જીવાત્માને ભોગવવાની ઈચ્છા હોય એટલે એને કોઈ પણ પ્રકારે દેહ છોડવો હોતો નથી. અને એ દેહ ત્યારે છોડે છે કે એને બાકી છોડવો જ નથી હોતો. બેઝિકલી દેહ તો પરાણે છૂટે છે. અંદર રહેલું બીજું પક્ષી નીકળે એટલે પેલા બીજું જે પેલું પક્ષી છે એને પણ નીકળવું જ પડે ફરજિયાત. કારણ કે એનર્જી તો પરમાત્માની છે ને, ક્ષેત્રજ્ઞની છે. આ દેહની અંદર એનર્જી, જે આત્માની એનર્જી છે, એ આત્માને એનર્જી કોણ આપે છે? પરમાત્મા. પરમાત્મા આપે છે. આત્માની જે ચિનગારી જે છે, જે તણખો છે, આત્મા રૂપી તણખો, એ તણખાની અંદર જે આગ છે એ જ પરમાત્માની આગ છે. ખ્યાલ આવ્યો? જેવી રીતે મેં પહેલા પણ કહેલું છે, આ ફરી હું રિપીટ કરું કે જેવી રીતે જીવાત્માનું આ દેહની ઉપર આ મેં જેમ કપડા પહેર્યા છે અને આ દેહ આ કપડાની અંદર છે, એમ પેલો જીવાત્મા દેહની અંદર છે અને પેલો પરમાત્મા છે એ જીવાત્માની અંદર છે. ખ્યાલ આવ્યો? અને જેવી રીતે પેલો આત્મા આ દેહને જીવન આપે છે, એમ પેલો પરમાત્મા એ જીવાત્માને જીવન આપે છે. ખ્યાલ આવે છે તમને? એટલે જ્યારે પેલો પરમાત્મા નક્કી કરે કે હવે અહીં આપણે આ રહેવાનું નથી, આનું પતી ગયું, આની જોડે ઋણાનું બંધ પતી ગયા છે, આનો સમય થઈ ગયો છે અને એને જવાનું થાય છે, ત્યારે પરમાત્મા જ્યારે નીકળે છે ત્યારે જોડે જોડે જીવને ફરજિયાત નીકળવું પડે છે. અને જ્યારે નીકળે છે ત્યારે જાણી જોઈને પેલી ઇન્દ્રિયોને લઈને નીકળે છે. કારણ કે એને ખબર છે કે હજુ મને બીજા જગ્યાએ જવાનું છે, ત્યાં મારે ભોગવવા આ ઇન્દ્રિયોની જરૂર પડશે. પણ જે મુક્ત પુરુષ છે, એ મુક્ત પુરુષ મુક્ત તો જ હોય કે એની વિષય વાસનાઓ ટોટલી ઝીરો થઈ ગઈ હોય. જેને વાસના જ નથી, એના માટે તો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એની જરૂર નથી, એને ભોગવવું નથી. એટલે એને ભોગવવું ના હોય એટલે એને ઇન્દ્રિયોની ક્યાં જરૂર છે? એટલે એ જયારે નીકળે છે ત્યારે એ એકલો નીકળે છે અને પેલી જે ઇન્દ્રિયો છે એ પ્રકૃતિની અંદર વિલીન થઈ જાય છે. ખ્યાલ આવ્યો? કારણ કે જેવી રીતે નાળિયેર જે હોય છે, સૂકું નાળિયેર તો જોયું છે ને? આપણે આમ કરીને અંદર પેલા બજારમાંથી લાવીએ છીએ, એક મિનિટ, બજારમાંથી લાવીએ તારે આમ કરીને જોઈએ કે પાણી છે કે નહીં. પાણી હોય તો લઈએ, બરાબર? તો એ પાણી શું છે? એ પાણી એ જ વિષય વાસના છે. અને પાણી રૂપી વિષય વાસના નાળિયેરનું જે અંદરથી સુકાઈ જાય, બહુ ટાઈમ થાય એને, એટલે પછી શું થાય? પછી પેલી અંદર ગોટો ખખડે, ખડખડ 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 થાય. આ તો નથી થતું, હજુ જોઈન્ટ છે. એમ જે જીવાત્મા છે, જે જીવન મુક્ત માણસ છે, એનો આત્મા એના દેહથી વિખૂટો પડી ગયેલો જ હોય છે. કારણ કે એને કશી જરૂર, એને કશું ભોગવવાનું નથી હોતું.
અને એને કોઈ વિષય વાસના હોતી નથી, એટલે વિશુદ્ધાત્મા હોવા છતાં પણ એ અંદર દેહની અંદર રહેલો છે. જેમ પેલો ગોટો ખખડે અને એ જેમ છૂટો પડી ગયેલો હોય છે, એમ એ પેલો આત્મા પણ વિશુદ્ધ થયેલો જે આત્મા છે એ દેહથી અંદરથી જ અલગ થઈ ગયેલો હોય છે. ખ્યાલ આવ્યો? એટલે એ આત્મા જ્યારે જુદો પડી જાય છૂટો, ત્યારે વિશુદ્ધ આત્મા, એ વિશુદ્ધ આત્મા જે છે, આમ તો ઇન્દ્રિયોની સાથે, મેં પહેલા તમને કહ્યું હતું, જીવની વ્યાખ્યા આપી ત્યારે કહ્યું હતું મેં કે જીવ એટલે વિશુદ્ધ આત્મા વત્તા કારણ શરીર, એટલે કે એની વિષય વાસના વત્તા ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો કે જ્ઞાનેન્દ્રિયોના દેવતાઓ એ જે છે તે, એ બધું ભેગું થઈને જીવાત્મા બને છે. આમ તો જીવાત્માની ડેફિનેશન જીવ પ્લસ વાસના, આત્મા પ્લસ વાસના એ જ છે. હલાયો? તો આ જે શ્લોક છે 8મો, એ જીવ જ્યારે દેહને છોડે છે ત્યારે ઇન્દ્રિયોને સાથે લઈ લે છે, અને બીજે જાય છે ત્યારે એ જ જે લઈને અંદર પ્રવેશે છે, એમ વાત કરે છે. ખબર પડી? આમાં જે પેલું થાય ને જોગેશભાઈ, સંચિત કર્મો નો હિસાબ આમાં ચાલુ રહે. એ જે સંચિત કર્મ છે એ જ પ્રારબ્ધ કર્મ બને છે, અને એ પ્રારબ્ધ કર્મ ને એનું પોટલું છે એ કારણ શરીર, એ જ એની જોડે જોડે જાય છે, એ પણ જોડે જોડે જાય છે. એગ્રી? યા. એટલે એનો અર્થ કે કુંભાર સુથાર બને કે સુથાર મિનિસ્ટર બને? હા, સંભળાયું નવા નહીં, જન્મમાં ફરી બોલો. સુથારમાંથી કુંભાર બને કે એક જીવ બીજા જીવમાં બીજા જન્મમાં કુંભારમાંથી સુથાર બને કે સુથારમાંથી મિનિસ્ટર બને કર્મના આધારે? That's right, absolutely right, absolutely right, absolutely right. તો આ જે 8મો શ્લોક છે એ ઇટ્સ અ ટોક ઓફ જીવાત્મા બિયોન્ડ બોડી. ખ્યાલ આવ્યો? બહાર કેવી રીતે લઈને જાય છે ને કેવી રીતે પ્રવેશે છે એની વાત કરી છે. અથવા તો મૃત્યુ વખતે શું થાય છે અને જન્મ વખતે શું થાય છે એની પ્રક્રિયાનું પણ આ 8મા શ્લોકની અંદર વાત કરી એમ કહી શકાય. આગળ જઈએ, 9મો શ્લોક. તો કૃષ્ણદેવ તમે બોલો, વાંચો. Looks like he is not there. Preetal, can you read that? Yeah. Shotram chakshuh sparsanam cha rasanam ghranameva cha adhisthaya manaschayam વિષયાનુપસેવતે. તો અહીં કે છે શ્રોત્રમ એટલે કે કાન, ચક્ષુ એટલે આંખ, સ્પર્શનમ એટલે કે ચામડી, રસનમ એટલે કે જીભ, રાઈટ, અને ઘ્રાણમ શબ્દ સ્પર્શ શબ્દ નાક સ્પર્શ રૂપ રસ અને ગંધ માટે ઘ્રાણ. ગંધ માટે ઘ્રાણ, બરાબર. ઘ્રાણ એટલે નાક, જે ગંધ ને લે છે તે. આ 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, અને મન. રસનમ ઘ્રાણમ એટલે કે નાક, એવ એટલે કે જ, તથા એનું અધિષ્ઠાન. આ બધા કોના આધારે છે? જ્ઞાનેન્દ્રિયોનો કંટ્રોલ કોણ કરે છે? એનું અધિષ્ઠાન કોણ છે? મન છે. એટલે એનું અધિષ્ઠાન એ કોનો આશ્રય કરે છે? મનનો આશ્રય કરીને વિષયાનુપસેવતે, આ બધાની સહાયતાથી
મનહત, મન અને ઇન્દ્રિયોની સહાયતાથી કે છે કે વિષયોને વિષયાન ઉપસેવતે, ઉપસેવતે એટલે કે સેવે છે, ભોગવે છે, એમ વિષયોને ભોગવે છે. આ જે 9મો શ્લોક છે એ અત્યારે આપણી બધાની કરંટ પરિસ્થિતિની વાત કરે છે કે આ પેલી ઇન્દ્રિયો લઈ જાય છે બીજા શરીરમાં, ત્યાં જઈને પછી આ બધી ઇન્દ્રિયા 6 જણા જે છે એ ભેગા થઈ અને વિષયોને ભોગવે છે. સિમ્પલ વસ્તુ કહેલી છે આમાં તો, જે અત્યારે આપણે બધા કરી રહ્યા છીએ એ જ વાત કરેલી છે 9માં. દેહને પ્રાપ્ત કરીને આપણે બધા વિષયોનો ભોગ કરીએ છીએ, એ વાત આ 9મા શ્લોકમાં કરેલી છે. પણ તો આ 9માં તો કોઈ ક્વેશ્ચન નથી, રાઈટ? આગળ જઈએ તો તમે કેતુલ 10મો શ્લોક વાંચો ફરી. હા. ઉત્ક્રામંતમ સ્થિતિમ ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુજાનમ વા ગુણાત્વિતમ વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાન ચક્ષુષઃ. તો અહીં કે છે કે ઉત્ક્રામંતમ એટલે કે આ શરીરને છોડીને આવવા જવા વાળા, છોડવા વાળા, શરીર છોડીને જવા વાળો, રાઈટ? ઉત્ક્રામંતમ કે છે કે શરીર છોડીને જવા વાળો અથવા આવવા વાળો. સ્થિતમ જવા વાળો એટલે જીવાત્મા, અથવા વા અપી છે ને, વાપી શબ્દ છે. સ્થિતમ એટલે કે સ્થિત રહેલો, સ્થિત રહેલો એટલે કે છે કે શરીરને છોડીને જવા વાળાને અથવા તો શરીરમાં સ્થિત રહેલા અને રહીને શું કરે છે? વિષયોને ભોગવે છે. ભુંજાનમ એટલે કે ભોગવવા વાળો, વિષય વાળો ભોગવવા વાળો જે કે છે કે અથવા તો વા ગુણાન્વિતમ. આ પહેલી લીટી જીવ માટેની કહેલી છે. કે છે કે શરીરને છોડીને જવા વાળો કોણ? જીવાત્મા. એમાં દેહમાં રહેવા વાળો કોણ? સ્થિત રહેનારો કોણ? જીવાત્મા. વિષયોને ભોગવવા વાળો ભુંજાન કોણ? જીવાત્મા. અને ગુણાન્વિતમ ત્રણેય ગુણોને એનાથી યુક્ત થયેલો જે છે એ કોણ? જીવાત્મા. કારણ કે ગુણ ત્રણેય ગુણોથી એના અંડરમાં છે ને, એટલે કે છે. અને કે છે કે પણ આ બધી વાત છે વિમૂઢા ન અનુપશ્યંતી. વિમૂઢા એટલે કે મૂર્ખ લોકો, વિમૂઢ થયેલા માણસો છે. ન અનુપશ્યતી એને એ આ પ્રમાણે જોતા નથી, એ આ રીતે જોતા નથી, એમ કે છે. વિમૂઢા ના અનુપશ્યંતી, ન અનુપશ્યંતી એટલે કે શરીરને છોડીને જનારો, શરીરમાં રહેનારો, વિષયોને જે ભોગવે છે, આ બધી ત્રણેય ગુણોથી એ યુક્ત છે, ત્રણેય ગુણોના અંડરમાં છે. આવું બધું વિમૂઢ વ્યક્તિઓ જોતા નથી અથવા તો જાણતા નથી, એમ કહેવા માંગે છે. કારણ કે એ પોતાના વિષયોને ભોગવામાં, સંસારના ભોગો ભોગવવામાં એટલો બધો રચ્યો પચ્યો છે કે એની જોડે સમય જ નથી વિચારવાનો કે આ જીવ અંદર શું છે, જીવ કોણ છે, એ કેવી રીતે આવ્યો છે, કેવી રીતે જાય છે, શું કરે છે. એવું વિમૂઢ જે છે, જે ટોટલી વિમૂઢ એટલે કે અજ્ઞાની જન જે છે, તે આ બધું જોતો નથી અથવા તો જાણતો નથી. ન અનુપશ્યતી
આમ તો અનુપશ્યતિ નો અર્થ છે નથી જોતો, એટલે કે નથી વિચારતો એના વિશે, કે અથવા એના વિશે જાણતો નથી, એમ વાત કરે છે. પણ પછી જે બીજી બે છેલ્લા બે શબ્દો છે, પશ્યંતી એટલે કે જે તે જુએ છે અથવા તો જાણે છે અથવા તો સમજે છે. કોણ? જ્ઞાન ચક્ષુષ, જેને જ્ઞાન રૂપી આંખો છે, જેને બુદ્ધિ છે, જેને વિવેક છે, એ તો કે છે કે આ બધું જાણે છે, જુએ છે, એમ કે છે. એમ સમજ્યા? તો આ જે વાત કરી છે જ્ઞાન રૂપી આંખો વાળો, એટલે કે જ્ઞાની જન જે છે એ તો કે છે આ બધું ખરેખર આ રીતે જ જાણે છે કે આ જીવાત્મા અંદર આવ્યો છે અને આ ભોગવે છે, અને એને એકવાર જવાનું છે, અને એ જશે તારા બધું લઈને જશે, એને આ બધી ખબર છે, એમ વાત કરે છે. તો અહીં આગળ ભગવાન આ જીવાત્મા વિશે જ વાત કરેલી છે. આ શ્લોક પણ એ ભોગવે છે, એ આ શરીરને છોડીને જાય છે, બીજા શરીરમાં જાય છે, અને બીજા શરીરમાં સ્થિત રહે છે, આ શરીરમાં પણ સ્થિત રહેવાયો છે, આ શરીરમાં પણ ભોગવે છે, બીજે જશે ત્યાં ભોગ ભોગવશે. અત્યારે પણ ગુણોના અંડરમાં છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણના અંડરમાં છે, અને પછી જ્યાં બીજે જશે ત્યાં પણ એ સત્વગુણ, રજોગુણ, તમોગુણના અંડરમાં રહેશે. આવું બધું જે છે એ જ્ઞાન વડે, જેને જ્ઞાન રૂપી આંખ છે, એ આ બધું જાણે છે, એ આ બધું સમજે છે, એ આ બધું જુએ છે. પણ અજ્ઞાની જન જે છે એ આ પ્રમાણે વિચારતો નથી, એ આ પ્રમાણે સમજતો નથી, એમ વાત કરી છે. તો આઈ થિંક 10મો શ્લોક બધાને ખબર પડી, રાઈટ? કોઈને ક્વેશ્ચન છે? Anybody have a question? ના. Okay. તો 11મો શ્લોક જોઈએ. 11મો શ્લોક કોણ વાંચે? પ્રીતલ, તમે વાંચો. યતન્તો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્માન્યવ્યસ્થિતમ યતન્તોપ્યકૃતાત્માનો નૈનમ પશ્યન્ત્યચેતસઃ. હા, તો અહીંયા આગળ કે છે, આગળના શ્લોકને અનુકૂળ એના ઉપરથી જ આગળ છે. અહીંયા આગળ પણ તો કે છે કે યતંતો, યતંતો એટલે કે યતંતઃ એટલે કે યત્ન કરનાર, પ્રયત્ન કરનાર, પ્રયત્ન કરવાથી જ, એમ કહેવા માંગે છે. પ્રયત્ન કરવાથી યોગીન એટલે કે યોગીજનો, ચ એનમ, એનમ એટલે કે આને, પ્રયત્ન કરવાથી અથવા તો યત્ન કરીને યોગીઓ આને પશ્યંતી એટલે કે એને જુએ છે અથવા તો એને જાણે છે, એમ કહેવા માંગે છે. કોને? આત્મની, આત્મની. તો પહેલું તો હું રહી ગયું તમને સંધિ છૂટી પાડીને કહેવાનું, યતંત યોગીન ચ એનમ પશ્યંતી આત્મની અને અવસ્થિતમ, આ રીતે છે. પશ્યંત્યાત્મન્યવસ્થિતમ જે છે એ પશ્યંતી આત્મની અવસ્થિતમ એટલે કે છે કે પ્રયત્ન કરીને યોગીજનો આ પોતાના શરીરની અંદર અથવા દેહની અંદર સ્થિત, અવસ્થિતમ એટલે કે સ્થિત થયેલા, પોતાના હૃદયમાં રહેલા આ આત્માને, એનમ એટલે આને, આત્માને કે છે જાણે છે, જુએ છે, જાણે છે, સમજે છે, એટલે જાણે છે. પ્રયત્ન કરે છે એ પોતાના હૃદયમાં એ આત્માને જુએ છે અથવા તો જાણે છે. કોણ? યોગી પુરુષો, યોગીજનો, રાઈટ?
તો આ પહેલી લીટીનો અર્થ છે. પછી બીજી લીટી શું કે છે? યતંતો. યતંતો એટલે યત્ન કરવા. પહેલું તો સંધિ છૂટી પાડી. યતંત અપી અકૃતાત્માનઃ. યતંતોપ્ય કૃતાત્માનો જે છે એમાં 3 શબ્દ છે. યતંત અપી કૃતાત્માનઃ એટલે કે પ્રયત્ન કરવા છતાં, અપી એટલે છતાં, અકૃતાત્માન. અકૃતાત્માન એટલે કે જેણે પોતાના અંતઃકરણને શુદ્ધ કર્યું નથી તેવો. અકૃતાત્મા આત્માનમ અને અકૃત. અકૃત એટલે કે અકર્તા આત્માને બનાવ્યો નથી તે. આત્માને અકર્તા બનાવ્યો નથી તે. આત્માને જેણે અકર્તા જ નથી જાણ્યો તે. આત્મા અકર્તા જ છે અને અકર્તા રીતે જ રે. આવું જે કન્ટિન્યુઅસ એ કરે છે એનું અંતઃકરણ શુદ્ધ હોય છે, એટલે એને અકૃતાત્માન કહ્યું છે. રાઈટ? આવા જે છે અકૃતાત્માન અચેતસઃ પશ્યંત. અકૃતાત્માનો ન એનમ. ન એનમ નથી એને. પશ્યંતી અચેતસઃ નથી એને જાણતા, કારણ કે અચેતસઃ એટલે કે અજ્ઞાની જનો, અજ્ઞાની મનુષ્યો. એમ એટલે એમ કે છે કે અજ્ઞાની મનુષ્યો પ્રયત્ન કરવા છતાં પણ, જેણે પોતાનું અંતઃકરણને શુદ્ધ નથી કર્યા એવા અજ્ઞાની મનુષ્યો પ્રયત્ન કર્યા છતાં પણ આ આત્માને જાણતા નથી, જોતા નથી, એમ કહેવાય છે. એમ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? તો આ 11મા શ્લોકની વાત કરી છે અહીં આગળ. કે છે કે જો જીવાત્મા પોતે પ્રયત્ન કરે તો યોગીજનો જે થયા છે, જેને પોતાના આત્માને પરમાત્માની સાથે જોડ્યું છે, એવા યોગી લોકો એ પોતાના આત્માને જુએ છે, જાણે છે પ્રયત્ન કરીને. પણ જેને પ્રયત્ન નથી, પણ જેને પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાની માણસો તો પ્રયત્ન કરવા છતાં પણ જોઈ શકતા નથી, એમ કે છે. એટલે અહીં આગળ જો જીવાત્માને પોતાના આત્માનું દર્શન કરવું હોય તો એનું પ્રી રેક્વિઝાઇટ શું છે? કોણ જવાબ આપશે? હા, કોણ બોલ્યું એ? મમ્મી ને પપ્પા બે. તો પ્રી રેક્વિઝાઇટ છે અંતઃકરણ શુદ્ધ કરવું પડે. પહેલું, અંતઃકરણ જ્યાં સુધી શુદ્ધ ના થાય ત્યાં સુધી કોઈ વાત બનવાની નથી, એ વસ્તુ નક્કી છે. અંતઃકરણની શુદ્ધિ. અને અંતઃકરણની શુદ્ધિ એટલે શું? કે સિલેટ જે છે, સિલેટ, એ સિલેટ ને બરાબર સાફ કરી નાખવાની. કઈ સિલેટ? ચિત્ત રૂપી. એ ચિત્તની અંદર જે બધી છાપ બધી પડી છે, શ્રીખંડ કેવો લાગે, દૂધપાક કેવો લાગે, ટીવીની સિરિયલો કેવી સરસ હોય છે, આ બધી છાપો પડેલી છે. એ બધી છાપો નીકળી જાય. ખ્યાલ આવ્યો? એ વિષય વાસનાને ઉપર પોતું મારવું પડે. જેમ પેલું ટીચર ક્લાસમાં બોર્ડ સાફ કરે છે ને, એ ટોટલી ક્લીન બોર્ડ કરે પછી જ બીજો અક્ષર લખાય. એમ ક્લીન સ્લેટ હોવી જોઈએ. અંતઃકરણ ક્લીન સ્લેટ. એટલે અંતઃકરણ વિશુદ્ધ બને. જ્યારે એ શુદ્ધ થાય
ત્યાર પછી જો માણસ પ્રયત્ન કરે તો એ પોતાના આત્માને જોઈ શકે છે, જાણી શકે છે. પણ જેણે અંતઃકરણ જ સિદ્ધ નથી કરે, આ યોગીજન જે છે એ યોગીજન જોઈ શકે છે, કારણ કે એ યોગી છે. એને પોતાનો આત્માને પરમાત્મા સાથે જોડ્યો છે, યુક્ત થયેલો છે. યોગી, એનું અંતઃકરણ શુદ્ધ છે. અંતઃકરણ શુદ્ધ હોય તે જ યોગી બની શકે, એ વાત પણ નક્કી છે. તો અહીંયા આગળ બેઝિકલી એમ કે છે કે જો અંતઃકરણ શુદ્ધ ના હોય તો જીવાત્મા પોતાના આત્માને અજ્ઞાની મનુષ્યો જાણી શકતા નથી, એમ કે વાત કરે છે. તો અહીં આગળ 11મો શ્લોક પૂરો કરીએ છીએ, સમય પણ થયો છે. અને વાત આવી કે અંતઃકરણની શુદ્ધિ અનિવાર્ય છે, અને એ અંતઃકરણની શુદ્ધિ કેવલ અને કેવલ ભગવાનના નામથી, ભગવાનના સંકીર્તનથી જ થશે. એ સિવાય બીજો કોઈ આરો નથી. કોઈ પણ વ્યક્તિ, આ લખી રાખજો, કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રયત્નથી ક્યારેય અંતઃકરણને શુદ્ધ કરી શકે જ નહીં. એની અંદર ભગવાન પરમાત્માનો આશ્રય, એની શરણ, એના નામનો આશ્રય, એના નામનું સંકીર્તન આ ખાસ જરૂરી છે. એના વગર કોઈ વાત બનવાની નથી. જ્ઞાની મનુષ્ય પોતાની જાતે ક્યારેય પણ આ વિષયોથી ઉપરામ થશે નહીં, થઈ શકશે નહીં. અને કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે, પોતાની મેતે ઈશ્વરની મદદ વગર મુક્ત નહીં થઈ શકે. વશિષ્ઠ ભગવાન કહે છે રામજીને, પ્રેમ ભક્તિ જલ બિનુ રઘુરાઈ, અભિયંતર મલ કબહી ન જાય. બરાબર? પ્રેમ ભક્તિના જળ વગર આ થવાનું નથી, કોઈ વસ્તુ બનવાની નથી. એટલે આ નામ સંકીર્તન એ બહુ જ જરૂરી છે, ખૂબ જરૂરી છે. રામ રક્ષા સ્તોત્રનો છેલ્લો જે શ્લોક છે એમાં લખ્યું છે ભર્જનમ ભવ બીજાનામ. ભર્જનમ ભવ બીજાનામ એટલે કે સંસાર રૂપી બીજને ભૂંજી નાખે છે, શેકી કાઢે છે. શેકેલો ચણો કોઈ દિવસ ઉગે નહીં. એમ સંસારનું બીજ શું છે? સંસાર એટલે આપણે જીવાત્મા, આપણા બધાને વાત કરે છે. કોઈ પણ આત્માનું બીજ જે છે એ વાસના, એ જ એનું મૂળ બીજ છે. વાસના ના હોય તો આ જીવન જ ના હોય. એ વાસના રૂપી બીજ છે, એને શેકી કાઢે છે. કોણ શેકી કાઢે છે? એ હમણાં આવે છે આગળ શ્લોકમાં. ભર્જનમ ભવ બીજાનામ અર્જનમ સુખ સંપદામ. સુખ સંપદાને પ્રાપ્ત કરે છે. અને પછી છે તર્જનમ યમદૂતાનામ. ટચલી આંગળી વડે યમદૂતને ભગાડે છે. કોણ? તર્જનમ યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમ. રામ રામ ઇતિ ગર્જનમ. રામ રામેતિ ગર્જનમ. ભર્જનમ ભવ બીજાનામ અર્જનમ સુખ સંપદામ તર્જનમ યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમ. રામ રામ નું ગર્જન જે કરે છે, કીર્તન કરે છે, નામ લે છે, નામ સ્મરણ કરે છે, એના માટે યમદૂતને ભગાડવું હોય તો એક ટચલી આંગળીની જ વાત છે. એના માટે સુખ સંપદાને મેળવવી હોય એ ઈઝી છે. અને એના માટે આ ભવબીજને શેકી કાઢવું એ પણ ઈઝી વાત છે. શેકાઈ જ જાય છે ઓટોમેટિક. એ ઓટોમેટિક શેકાઈ જાય છે. તો અહીં આગળ આપણે આ સેશન પૂરી કરીએ અને
આગળ જઈએ તો છેલ્લો સંકીર્તન કરી દઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત ઓમ તત્સત ઓમ તત્સત. જય સિયારામ.